ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું જે છે એ એક્સપ્લેનેશન કરશું. આપણે પ્રીવિયસ લેક્ચરમાં એટલે જે આપણે છેલ્લા લેક્ચર લીધું હતું એમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ એક્સપ્લેન કર્યું હતું. આજે આપણે પૂર્ણ વર્તમાન કાળ એટલે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એ શું હોય છે એના વિશે આપણે આગળ જાણશું. તો આપણે અત્યાર સુધીમાં નીચે જે પ્રમાણે કાળ શીખી ગયા છે એ બધા જ વાર એક જે છે ઉતરતી નજર કરી પૂર્ણ કાળ તરફ આગળ વધશું. તો ચલો આપણે પહેલાં જોઈ લીધું છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ સાદો વર્તમાન કાળ. એમાં કેવી રીતે આપણે ખબર પડશે તો એનું જે આપણે છે ચાલો જો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળમાં ધ ગાર્ડનર ડિગ્સ ધ ગ્રાઉન્ડ. ડિગ્સ એટલે ખોદવું. જે માલી છે એ ગ્રાઉન્ડમાં જે છે એ ખોદાઈ કરે છે એટલે એ જે ડિગ્સ. ધ બોયઝ ઓલવેઝ સ્ટેન્ડ ઇન ધ ક્યુ. ઓલવેઝ જો અહીંયા આપણે એસનું જે છે એનું આપણે ઇસ્તેમાલ કરીએ છીએ. હવે બીજામાં જો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સાદો ભૂતકાળમાં ધ જેન્ડર પ્લાન્ટેડ ધ ટ્રીઝ એટલે ઈડીનું આપણે જે છે ગાર્ડનર પ્લાન્ટેડ ધ ટ્રીઝ તો જે આપણે ઈડી એટલે આપણે ખબર પડી જાય છે આ ભૂતકાળ છે. ધ પેસેન્જર્સ બ્રિંગનું બ્રોટ થઈ ગયો છે બ્રોટ ધ ટિકિટ્સ એટલે આપણે ખબર પડી જાય છે કે આ જે છે V3નું ઇસ્તેમાલ થાય છે એટલે આપણે શું છે ને આ જે છે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. હવે ફ્યુચર ટેન્સમાં આપણે કાલે તમે લોકોને આપણે સમજાવ્યું હતું કે વિલ. જ્યારે આપણે વિલનું ઇસ્તેમાલ થાય છે ત્યારે આપણે સમજી જવાનું કે આ જે છે ફ્યુચર ટેન્સ. હવે ફ્યુચર ટેન્સમાં આપણે કેવી રીતે ખબર પડે વાક્યના એક વાક્ય રચના એમાં આપણે વર્ડ જોઈ લેવાનું. ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ યા કોઈ આપણે ફ્યુચરની કોઈ ડેટ હોય તો આપણે સમજી જવાનું કે આ એમાં વિલ ઇસ્તેમાલ થાય છે. જેમ કે ધ સર્વન્ટ વિલ ક્લીન ધ રૂમ, ધ ટીચર્સ વિલ ટ્રાવેલ બાય બસ. સમજી ગયા? તો હવે જે પૂર્ણકાળમાં આપણે પ્રવેશ કરશું, કોઈ ક્રિયા તરતમાં જ પૂરી થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. વાંચ્યું છે, લખ્યું છે, વાંચ્યું છે, ચાલ્યા છીએ વગેરે પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. એક રીતે કહીએ તો પૂર્ણ વર્તમાન કાળ તરતના ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી એક છે. જેમ કે પૂર્ણકાળમાં ટુ હેવના 3 સ્વરૂપો હેવ, હેઝ એટલે વર્તમાન માટે અને ભૂતકાળ માટે આપણે હેડનું ઇસ્તેમાલ કરીએ છીએ. તમે આ જાણો છો. ભવિષ્યકાળમાં વિલ સેલ સાથે હેવ આવે છે. હવે જે દરેક ક્રિયાપદનો ભૂત કૃદંત એટલે પસ્ટ પાર્ટિસિપલના રૂપ વિના પૂર્ણકાળ પ્રયોજી શકાય નહીં. એટલે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ જે છે હાકાર વાક્ય રચના એમાં આપણે જોઈ લઈશું. હેવ પ્લસ ભૂત કૃદંત એટલે પાસ્ટ પાર્ટિસિપલ. જેમ કે એક્ઝામ્પલ આઈ હેવ રિટન સર્વેલ કેટલાક એટલે લેટર્સ મેં કેટલાક પત્ર લખ્યા છે. વી હેવ રિસીવ્ડ અવર બુક્સ અમને અમારા પુસ્તકો મળી ગયા છે. દે હેવ બ્રોકન ધ ગ્લાસ તેમણે કાચ તોડ્યો છે. ભારતી સી હેઝ ગોન ટુ કેવડિયા ભારતી તે કેવડિયા ગઈ છે. માત્ર ત્રીજા પુરુષ અને એકવચનના જ હેવને બદલે હેઝ મુકાય છે. જેમ કે કોઈનું નામ હોય છે ત્યારે હીના સીના બદલામાં. હવે જે છે વાક્ય 4 તે સિવાયનો બધા પુરુષનું એકવચનના હોય કે બહુવચનના હોય એમાં હેવ જ મુકાય. સમજી ગયા? હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થક વાક્ય લઈ લઈએ છીએ. પહેલાં હાકાર વાક્ય જવાબ પ્રશ્નાર્થક વાક્ય. એમાં જો પ્રશ્નાર્થક વાક્યમાં જે છે આપણે જોઈ લઈએ છીએ કે વાક્યમાં હેવ કે હેઝ ને વાક્યની શરૂઆતમાં જ મૂકી દો. જે હેઝ ને હેવ છે એ શરૂઆતમાં જ આપણે મૂકી દો છે. જેમ આપણે વિધાન વાક્યમાં આપણે જોઈ લઈએ છીએ હી હેઝ ઓપન ધ ડોર વિધાન વાક્યમાં.
આપણે જ્યારે ક્વેશ્ચન કરીએ છીએ ત્યારે શું આવે છે? કાલે આપણે જેમણે વ્હીલમાંથી કર્યું તમને ખબર છે, એમાં વર્ડ જે હોય વર્ડ જ પહેલાં બેઠે, એટલે આપણે હેઝ ધ ડોગ હેઝ હી ઓપન ધ ડોર, એટલે તેઓ બારણું ખોલ્યું છે. હવે જો ધ ડોગ હેઝ બીટેન અ મેન વિધાન વાક્યમાં, તો કૂતરો માણસને જે છે એ કતર્યો છે. તો હવે પ્રશ્ન પૂછીએ છીએ તો પહેલાં હેઝ આવી જાય છે. હેઝ ધ ડોગ બીટન અ મેન. આપણે દે હેવ થ્રોન ધ બોલ વિધાન વાક્યમાં હેવ દે થ્રોન ધ બોલ, તેઓ તેમણે દડો ફેંક્યો છે. એવી રીતે જે છે આપણે પ્રશ્નાર્થક વાક્ય જ્યારે થાય છે, કાલે પણ તમે લોકોને સમજાવ્યા હતા કે જ્યારે આપણે પ્રશ્નાર્થક વાક્ય થાય ત્યારે આપણે જે વર્ડ હોય એ પહેલાં બેસી જાય. કોઈ બી ટેન્સ હોય એમાં કોઈ ફરક પડવાનું નથી, બધાના રૂલ જે છે એ એક જ હોય છે. સમજી ગયા? હવે આપણે જે છે નેગેટિવ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ છીએ. નાકાર વાક્ય એમાં જો છે હેવ હેઝ પ્લસ નોટ. કાલે આપણે શીખાવ્યા હતા તમને લોકોને કે નાકાર વાક્ય આપણે કરવું હોય, હાકાર હોય તો યસ, નાકાર હોય તો એના બાજુમાં જ શબ્દના બાજુમાં આપણે વર્બના બાજુમાં શું લખવાનું છે? નોટ લખવાનું છે. જેમ કે રહીમ હેઝ નોટ સોલ્ડ હિઝ હાઉસ, રહીમે તેનું ઘર વેચ્યું નથી. આઈ હેવ નોટ લખવાનું કે હેવન્ટ, અમે લોકો શોર્ટ ફોર્મમાં લખીએ છીએ હેવન્ટ, હેડન્ટ, હેઝન્ટ, એટલે ખાલી એન એ ટી એફોસ્ટ્રોફીએસ દઈને આપણે લખી શકીએ છીએ. તો આઈ હેવ નોટ ગોટ માય બેગ, તો આઈ હેવન્ટ ગોટ માય બેગ, એટલે મને મારી બેગ મળી નથી. એટલે હવે નોટ જે છે એ સમજવાનું છે. હેવ નોટનું હેવન્ટ અને હેઝ નોટનું હેઝન્ટ, જે આવે તો મેં લોકોને કહે છે શોર્ટ ફોર્મમાં થઈ જાય છે. રેડી? હવે જો છે ક્વેશ્ચન એન્ડ આન્સર, પ્રશ્ન અને ઉત્તર આપણે પૂછીએ છીએ બધી વાક્યમાં જેમ અમે રીતે કરીએ છીએ. તો પ્રશ્ન આપણે પૂછીએ છીએ તો શું થાય છે? હસન હેઝ ફોરગોટન હિઝ ફ્રેન્ડ્સ વિધાન વાક્યમાં હસન તેના મિત્રને ભૂલી ગયો છે. તો એમાં પ્રશ્ન આવે છે હેઝ હસન ફોરગોટન હિઝ ફ્રેન્ડ્સ, ક્યાં શું હસન તેના મિત્રને ભૂલી ગયો છે? એટલે પ્રશ્ન પહેલાં ઉત્તર દીધું છે વિધાન વાક્યમાં, એટલે પ્રશ્ન કરવાનું છે. એટલે જે વર્ડ છે એ પહેલાં જ આપણે બેસશે, પછી જેમ છે એ આખો સેન્ટેન્સ બેસી જશે. હવે આપણે ઉત્તર દીધીએ છીએ યસ હી હેઝ, હા અથવા નો હી હેઝ નોટ. ટૂંકા હાકાર ને ટૂંકા નાકારમાં. હવે જે છે આપણે એનું હા ભૂલી ગયો છે અથવા ના ભૂલ્યા નથી. હવે હેવ નોટ યુ ગોટ યોર બેગ નાકાર પ્રશ્ન, શું તમને તમારી બેગ નથી મળી? યસ આઈ હેવ અથવા આઈ હેવ નોટ. ટૂંકા હાકાર એને નાકારમાં આપણે કહી શકીએ છીએ હા મળી છે અથવા ના નથી મળી. એમાં જે છે બધો છોકરાઓ બધાના રૂલ એક જ જે સરખા જ હોય છે, ખાલી એમાં જે છે ટેન્સનું જે કાળનું છે એ જ પરિવર્તન થાય છે. બાકી બધા જે છે બધા સેમ જ રીતે થાય છે. સમજી ગયા? ધ ચિલ્ડ્રન હેવન્ટ ગોન હોમ વિધાન નાકારમાં કરવાનું છે. બાળકો ઘરે નથી ગયા. હેવ ધ ચિલ્ડ્રન નોટ ગોન હોમ. હવે પ્રશ્ન પૂછીએ છીએ તો પહેલાં શું આવે છે? હેવ ધ ચિલ્ડ્રન નોટ ગોન હોમ, એટલે બાળકો ઘરે નથી ગયા. યસ દે હેવ, હા તે ગયો છે, અથવા નો દે હેવ નોટ, ના તે ગયા નથી. હવે જે છે મુકેશ હેઝ સંગ મેની સોંગ્સ વિધાન વાક્યમાં હેઝ મુકેશ સંગ મેની સોંગ્સ. આપણે ક્વેશ્ચન પૂછે છે મુકેશ એટલે જે છે પોતે કરતા હોય છે, તો એના પછી જે છે આપણે હેઝનો ઉપયોગ કરી શકીએ છીએ, એમાં હેવનો ઉપયોગ ન થાય. હવે આપણે નાકાર પ્રશ્નમાં આપણે કરી શકીએ છીએ. પહેલાં આપણે પ્રશ્ન પૂછીએ છીએ હેઝ મુકેશની, પછી આપણે નાકાર કહે છે હેઝ નોટ મુકેશ સોંગ મેની સોંગ. હેઝની જગા નોટ, એટલે આપણે શોર્ટ ફોર્મમાં હેઝન્ટ કરી શકીએ છીએ. હવે જો યસ હી હેઝ અથવા નો હી હેઝ નોટ, એટલે તે ગયો છે અથવા તે નથી ગયો. હવે જે મુકેશ હેઝ નોટ સંગ મેની સોંગ્સ નાકાર વાક્યમાં ચોથા વાક્યમાં એક સાથે બધી જ રચના તુલનામત અભ્યાસ માટે મૂકી છે. અર્થ પણ સરળ સમજી શકાય છે. નોંધ છે એમાં જે બોલવામાં નેગેટિવમાં હેવ નોટ ને હેઝ નોટ બધું પ્રચલિત છે. આપણે શોર્ટ ફોર્મમાં જાણીએ છીએ. હવે આપણે
યુઝ ફોર સિન્સ એન્ડ ફોર, સિન્સ ને ફોરનું ક્યાં ઇસ્તેમાલ થાય છે એ આપણે એનો ઉપયોગ પણ આજે જાણીશું. સિન્સ અને ફોરનો ઉપયોગ. સિન્સ એટલે નામયોગી અદ્વય છે, તે ચોક્કસ સમય એટલે ડેફિનાઇટ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે કે જે સમયમાં તે આ કર્યું છે તે સમય આ દર્શાવે છે. જેમ કે સિન્સ યસ્ટરડે ગઈકાલથી, સિન્સ 10 AM એટલે સવારના 10 વાગ્યાથી, સિન્સ 10 જાન્યુઆરી એટલે 10 જાન્યુઆરીથી. તમે લોકોને જે ફંક્શન આવે છે એમાં પોઈન્ટ ઓફ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ઓફ ટાઈમ આ બધું આવે છે. તો જ્યારે આપણે પોઈન્ટ ઓફ ટાઈમ આપણે કરીએ છીએ, બધા છોકરાઓ આ વખતે જે 10મા વાળો છોકરો છે આમાં થોડુંક મિસ્ટેક હતું, એટલે હું બધાને જ કહું છું તમે લોકો ટેન્સ ન જાણી શકો તો તમે લોકો આગળ વધી ન શકો ને ક્યારે પણ તમને ફંક્શન હોય કે ચેન્જ ધ ટેક્સ્ટ હોય કે એક્ટિવ પેસિવ હોય કે ડુ એઝ ડાયરેક્ટ હોય તમે લોકો ન કરી શકો. એટલે તમે લોકોને જે ટેન્સ પહેલાં બહુ સમજવાનું જરૂરી છે. તેમાં જો સિન્સ હોય છે તો આપણે પોઈન્ટ ઓફ ટાઈમનું ડિસ્ક્રાઇબિંગ, પોઈન્ટ ઓફ ટાઈમ જે છે ડિસ્ક્રાઇબિંગ નહીં, પોઈન્ટ ઓફ ટાઈમ જ લખવું છે ફંક્શનમાં. હવે જો એક્ઝામ્પલ છે, આઈ હેવ બીન વેઇટિંગ સિન્સ 7 o'clock, હું 7 વાગ્યાથી રાહ જોઈ રહું છું. તો આ જે છે આ પોઈન્ટ ઓફ ટાઈમનું છે. એટલે સોનલ હેઝ નોન હિમ સિન્સ 2015, સોનલ તેમને 2015થી ઓળખે છે. હેમંત હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ, હેમંત સવારથી કામ કરી રહ્યો છે. રોહિત હેઝ લિવ્ડ ઇન ધ પુણે સિન્સ હિઝ ચાઇલ્ડહુડ, રોહિત તેનો બાળપણથી પૂનામાં રહે છે. હવે જો ફોર પણ નામયોગી અવ્યય છે, એ પણ એક નામયોગી અવ્યય છે. તે સમયગાળો એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે. જે ટાઈમનો ડ્યુરેશન કેટલાથી કેટલા એ દર્શાવે છે. જેમ કે ફોર 8 days એટલે 8 દિવસથી, ફોર 1 year એટલે 1 વર્ષથી, ફોર એ લોંગ ટાઈમ એટલે લાંબા સમયથી. એ જ જે એનું ટાઈમ પિરિયડ હોય છે એ ટાઈમ દર્શાવે છે. તો તમારા ફંક્શનમાં ડ્યુરેશન ટાઈમ પણ આવે છે. તો જ્યારે આપણે એક ટાઈમથી બીજા ટાઈમ, જેમ કે 6 થી 8 આપણે લખી દઉં છું, તો 6 થી 8 એટલે અને સમજી જવાનું કે આ જે છે એ ટાઈમનું જે છે એ ટાઈમનું સમય જે છે એ સમય એ બાબતે દર્શાવે છે. તો આ જે છે એનું મતલબ શું થાય, ડ્યુરેશન ઓફ ટાઈમ, ટાઈમનું ડ્યુરેશન કેટલાક હતું એમ. જેમ કે આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 6 months, હું 6 મહિનાથી અહીં કામ કરી રહી છું. એટલે ટાઈમ દર્શાવે છે, ડ્યુરેશન કેટલા ટાઈમ સુધી કામ કરે છે, એટલે 6 મહિનાથી કામ કરે છે. રેડી. આઈ હેવ નોન દેવ ફોર એ લોંગ ટાઈમ, હું દેવને લાંબા સમયથી ઓળખું છું. એટલે હું કેટલા સમયથી ઓળખું છું દેવને, એટલે લાંબા સમયથી. તો ડ્યુરેશન ઓફ ટાઈમ. દિશા હેઝ બીન અવે ફોર 8 days, દિશા 8 દિવસથી બહારગામ છે. કેટલા દિવસથી બહારગામ છે, ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે ને 8 દિવસથી. તો ધ પેસેન્જર્સ હેવ બીન વેઇટિંગ ફોર 20 minutes, પ્રવાસીઓએ 30 મિનિટથી રાહ જોઈ રહ્યો છે. કેટલા મિનિટથી, એટલે આ તમને કોઈને પોઈન્ટ ઓફ ટાઈમ ને ડ્યુરેશન ઓફ ટાઈમ ને ડિસ્ક્રાઇબ ઓફ ટાઈમ એમાં બહુ તમે લોકોને જે છે ગોટાલા થઈ જાય છે. એટલે તમે લોકોને 2, 3 ને 1 ભેગા કરી દો છો. એટલે આ અલગથી સમજાવવાનું. સીન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ, ટાઈમનું કેટલાક 2 કલાક, 4 કલાક, 10 કલાક, કેટલા દિવસ આ બધું જોઈ શકે. તો ડ્યુરેશન ઓફ ટાઈમ કેટલા દિવસ સુધી, કેટલા ટાઈમ સુધી, એટલે એ ટાઈમનું જે છે એક સમય દર્શાવે છે. એટલે તો આપણે એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેતા. આ તમારા ફંક્શનમાં બહુ મિસ્ટેક થાય છે તો તમે લોકો જોજો આમાં. હવે આપણે એક્સરસાઇઝ લઈ લઈએ છીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. રશ્મિ ડેશ ધ પિક્ચર. હવે રશ્મિ ડ્રો છે તો એમાં શું આવે છે, રશ્મિ છે એટલે પોતે કરતા છે, એનું હેઝ આવે છે. શું આવે છે, રશ્મિ હેઝ ડ્રોન ધીસ પિક્ચર. ડ્રોનું શું થઈ જાય છે, ડ્રોન. હવે ડેશ ધ ટીચર એની હોમવર્ક, હેઝ ધ ટીચર ગિવન એની હોમવર્ક. આપણે પ્રશ્ન પૂછીએ છીએ એટલે ગીવ છે, ગીવનું ગિવન થઈ જાય છે. તો હેઝ ધ ટીચર ગિવન એની હોમવર્ક. હવે જો દે ડેશ ધ મેચ વિન, દે હેવ, દે છે એટલે શું થાય છે, હેવ. વિનનું શું થઈ જાય છે, ઓન.
They have won the match. Anuradha does not dash her friend for the picnic. Anuradha has not invited. ઇન્વાઇટનું ઇન્વાઇટેડ થઈ જશે. અનુરાધા છે એટલે પોતે કરતા છે, નામ છે એટલે હેઝનું ઇસ્તેમાલ થાય છે. અનુરાધા હેઝ નોટ ઇન્વાઇટેડ હર ફ્રેન્ડ ફોર ધ પિકનિક. હવે પાંચમું, ધ વિકેટ કીપર ડેઝ ધ બોલ ઓફ ધ બોલર. ધ વિકેટ કીપર જે છે એમાં હેઝ આવે છે. વિકેટ કીપર છે એક પર્સન છે એટલે વિકેટ કીપર હેઝ થ્રો છે એના થ્રોન આવી જશે. થ્રોન ધ બોલ ટુ ધ બોલર. હવે વી ડેઝ સમ ફ્રૂટ્સ ટુડે. વી છે અને એમાં હેવ આવે છે. શું આવે છે? હેવ. વી હેવ બાયનું શું થઈ જાય છે? બોટ. V3. વી હેવ બોટ સમ ફ્રૂટ્સ ટુડે. માય અંકલ છે એટલે હેઝ આવે છે કેમ કે પર્સન છે. તો માય અંકલ હેઝ સેન્ડનું સેન્ટ આવી જશે. માય અંકલ હેઝ સેન્ટ મી અ ગિફ્ટ. હવે આઠમું જો, ડેશ હી ડેશ યોર પેન ટેક. હેઝ હી સી છે એટલે હેઝ આવે. હેઝ હી ટેકનું ટેકન આવી જાય છે. ટેકન યોર પેન. ફરીદા હેઝ નોટ સીનું સીન આવી જશે. સીનું શું આવે છે? સીન. ફરીદા હેઝ નોટ સીન માય હાઉસ. ધ હન્ટર હેઝ કેચનું કોટ આવી જશે. ધ હન્ટર હેઝ કોટ ધ લાયન. વી હેવ વર્કડ વેરી હાર્ડ ફોર ધ ટેસ્ટ. વર્ક છે એટલે વર્ક આવી જશે. 12ના, આઈ ડેશ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. આઈ છે એટલે આઈ હેવ સ્ટૂડ. સ્ટેન્ડનું શું આવી જશે? સ્ટૂડ. આઈ હેવ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ડેશ ધ ગંગા એઝ યુ ધ ટ્રુથ. ત્યાં શું આવે છે? હેઝ ગંગા ટોલ્ડ યુ ધ ટ્રુથ. ટેલનું ટોલ્ડ આવી જાય. માય ફાધર હેઝ સ્પીકનું સ્પોકન. માય ફાધર હેઝ સ્પોકન ટુ ધ ટીચર. વી હેવ લર્ન્ડ અ ન્યૂ લેસન ટુડે. લર્ન્ટ આવી જશે. ટીનું ઇસ્તેમાલ થાય છે. ઈડી ને ટી. ધ મેગ્નેશિયન ડેશ સમ નાઇસ ટ્રિક્સ. સો છે. ધ મેગ્નેશિયન હેઝ શોન સમ નાઇસ ટ્રિક્સ. વોટ ડેઝ યુ ડેશ ઇન ધ સ્કૂલ ટુડે. વોટ હેવ યુ ડુનું ડન આવી જાય. વોટ હેવ યુ ડન ઇન ધ સ્કૂલ ટુડે. વી હેવ ઇટન અવર સ્નેક્સ. વી હેવ ઇટન અવર સ્નેક્સ. હવે 19નું, ધ સ્નેક હેઝ બાઇટનું બીટન આવી જાય. ધ સ્નેક હેઝ બીટન ધ ફાર્મર. ધ ચિલ્ડ્રન હેવ એન્જોયનું એન્જોયડ આવી જાય. ધ ચિલ્ડ્રન હેવ એન્જોયડ ધ પાર્ટી. આરતી એન્ડ આકાંક્ષા ડેશ ડિલિશિયસ ફૂડ કુક. આરતી એન્ડ આકાંક્ષા હેવ બે છે એટલે હેવ કુકડ delicious food. Dash they dash the essay. Have they written the essay. The watchman has shut the door. શટનું શટ જ આવે. Raghu has sold all the balloons. of 25નું dash I dash the cloth properly. I છે એટલે have આવે છે. Have I કટ ધ ક્લોથ પ્રોપરલી. રેડી? તો આ જે છે તમે લોકોને પ્રેઝન્ટ જે છે પરફેક્ટ ટેન્સ છે એનું એક્સપ્લેનેશન હું કરી દીધું છે. હવે તમે લોકોને જે છે એક બીજું એક્સપ્લેનેશન છે જે આપણે એક્સરસાઇઝ છે આપણે પછીના લેક્ચરના કરશું. એના પછી આપણે જે છે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું જે છે પૂર્ણ ભૂતકાળનું એક્સપ્લેનેશન કરશું. તો આજના લેક્ચર જે છે અહીંયા જ
જે છે પૂરું થાય છે. તમે લોકોને આ જે છે ગ્રામરનું જે હું એક્સરસાઇઝ કરવાવી એ જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ મને 2 ટાઈમ્સ કરાવીને તમે લોકોને હોમવર્કમાં બતાવવાનું રહેશે. તો આજના લેક્ચર પૂરું થાય છે. ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે